નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સૌવસાવુણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાર્ણમ ચ સૌવેશી પડમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ આ ધરતી ઉપર જીવનારી જેટલી પણ વ્યક્તિઓ છે એ વ્યક્તિના જીવનની અંદરમાં જે પણ કાંઈ નુકસાન, ડેમેજ, કાંઈ પણ નાની મોટી તકલીફ જોવા માટે મળતી હોય તો એનું મૂળ શોધવાનું, એનું મૂળ કારણ કેમ માણસને તકલીફ પડે છે, ઝઘડા થાય છે. જ્યાં સંબંધ પ્રેમ માટે ઊભો કર્યો છે, માત્ર ને માત્ર પ્રેમ મેળવવા માટે, પ્રેમથી જીવવા માટે સંબંધ ઊભો કર્યો છે, એવા પણ સંબંધોની અંદરમાં જો ઝઘડા ઊભા થઈ જતા હોય અને નાની નાની બાબતોની અંદરમાં જિંદગીની પ્રસન્નતા જો ખંડિત થતી હોય તો શું કારણ છે એવું? કેમ આ માણસો દુઃખી છે? કેમ દરેક વ્યક્તિના ચહેરા ઉપર પરેશાની દેખાય છે? એને હાસ્ય ગાયબ થઈ ગયું છે? એના હૃદયની અંદરમાં આર્ત ધ્યાનની આગ કેમ લાગેલી છે? પરિવારની અંદરમાં વૈમનસ્ય જોવા માટે કેમ મળે છે? વ્યક્તિના પરસ્પર સંબંધો સારા જોવા માટે કેમ નથી મળતા? અથવા તો વ્યક્તિ ડિપ્રેશનમાં છે, ટેન્શનમાં છે, હતાશ છે, નિરાશ છે, છેવટે આપઘાત કરવા તૈયાર થઈ જાય છે. આ બધાની પાછળનું મૂળ કારણ શોધતા શોધતા ત્યાં સુધી પહોંચાયું કે આ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ જ્યાં સુધી આનું અસ્તિત્વ છે, જ્યાં સુધી દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદરમાં આ દોષોને સાચવશે, દોષોને લાવશે, દોષોને સંભાળશે, આ દોષોને પ્રેમથી એના જીવનની અંદરમાં સ્વાગત કરશે, ત્યાં સુધીમાં આ તકલીફો જીવનની અંદરમાં રહેવાની. અને એને દૂર કરવા માટે, એનાથી આપણને દૂર કરવા માટે, આપણને બચાવવા માટે આ એક સ્પષ્ટીકરણનો ગ્રંથ છે. પર્દાફાશ કરે છે કે તમે જેને દોસ્ત માનો છો, તમે જેની સાથે સંબંધ બાંધો છો, તમે જેને ક્યારેક ક્યારેક અવસરે સારા માનો છો, એને ગુડવિલ આપો છો, હકીકતની અંદરમાં આ માણસો એવા નથી. એ માણસો હકીકતની અંદરમાં કંઈક અલગ છે, કરે છે કોઈક અલગ. સફળતા મળે છે પુણ્યના દ્વારા. અને ક્રોધ કર્યો એટલે આપણે સફળતાની વરમાળા પહેરાવી છે ક્રોધના ગળાની અંદરમાં. લોભ દ્વારા આપણને જીવનમાં બધી વસ્તુઓ મળતી ગઈ, ભેગું કરતા ગયા તો સફળતા અપાવે છે પૂર્વ ભવનું પુણ્ય, કોઈ ગત ભવની અંદરમાં કરેલી જમા પૂંજી, અને એના કારણે સફળતા મળી. અને એ સફળતાની બધી જ વરમાલા પહેરાવી દઈએ છીએ આપણે લોભ નામના દોષ ઉપર. એટલે લોભ તરફનું આપણું ખેંચાણ, આપણું અટ્રેક્શન, આપણું આકર્ષણ, એના તરફનો લગાવ, એના તરફનું મમત્વ ભાવ એ તો જોઈએ જ. આ હોય તો જ આવું થાય, બાકી ન થઈ શકે. આવું જે મનની અંદરમાં જે બેઠેલું છે, બસ એને હટાવવા માટે, એનાથી દૂર કરવા માટે આ મહાત્મા આવી કથાઓ અને આવા ગ્રંથો દ્વારા આપણને પ્રતિબોધ આપવાની કોશિશ કરતા હોય છે. આપણે જે માર્ગ ભૂલેલા છીએ એ વ્યક્તિને માર્ગ ઉપર લાવવા માટે મહાત્મા આવું જ કરતા હોય છે. કારણ કે પોતે પણ એક વખત ભૂલેલા હતા અને પાછા રસ્તે આવી ગયા અને આપણને ખોટા રસ્તે જતા જોવે છે. દોસ્ત, આ ખોટો રસ્તો છે. આ રસ્તે અમે પણ એક વખત ગયેલા હતા, અમને સમજણ પડી, પાછા આવી ગયા. તમારે દૂર જઈને પાછા આવવું પડે એના કરતાં તમે કહીએ છીએ કે અત્યારથી જ અટકી જાઓ, અહીંયા આગળ જવાની જરૂરિયાત નથી. બસ આવો એક પ્રેમાર મિત્ર તરીકે, પ્રેમાર માર્ગદર્શક તરીકે આપણી સમક્ષ આ મહાત્મા ઉપસ્થિત થાય છે. અને લોભ ઉપરની કથા, લોભનું સ્વરૂપ આપણે 2 દિવસ જોઈ લીધું. એ જંગલની અંદરમાં ધર્મનંદન સુરીશ્વરજી મહારાજા, પુરંદર દત્ત રાજા, વાસો મંત્રી અને વિરાટ ધર્મસભા, હજારોની ફેલાયેલી ધર્મસભાની અંદરમાં મહાત્માએ જે આ કહેવાની શરૂઆત કરેલી છે, ગઈકાલ સુધીમાં લોભ તત્વની વાતોને આપણે જાણી. હવે મહાત્માએ શરૂ કીધું કે જો આ સભાની અંદરમાં એક વ્યક્તિ એવો બેઠેલો છે કે જે વ્યક્તિ આ લોભના સ્વરૂપના કારણે નુકસાન પામ્યો છે, એને જીવનની અંદરમાં નુકસાનો અનુભવેલા છે. આ પરસદાની અંદરમાં
ઘણી ભીડવાળી આ પ્રસદાની અંદરમાં જ એક પુરુષ બેઠેલો છે. રાજા કહે છે કે સાહેબ, આટલી બધી મોટી ભીડવાળી સભાની અંદરમાં કયા પુરુષની વાત કરો છો? રાજન, આ તમારી પાછળ જમણી તરફ 5મી હરોળમાં એક માંસ વગરનો સાવ એકદમ ઊંચો અને સૂક્ષ્મ તાલ વૃક્ષ જેવો એક વ્યક્તિ તમે જોઈ લો, તમને દેખાશે. હાડકામય શરીર છે, માત્ર શરીર ઉપર જાણે કે ચામડી વીંટાળેલી હોય અને લાંબી ચંચળ ડોકવાળો, સંકોચાઈ ગયેલા મુખવાળો અને મરુ દેશના કુવા સમાન ઊંડી જેની આંખો ઉતરી ગયેલી છે એવી વૈતાલ જેવો સાક્ષાત લોભનું સ્વરૂપ જાણે બેઠેલો હોય એ આ વ્યક્તિને જોઈ લો. મહાત્માએ જ્યારે આખું વ્યક્તિ ચિત્ર બતાવ્યું, આ વ્યક્તિ ચિત્ર એટલે લોભી વ્યક્તિનું ચિત્ર આવા જ પ્રકારનું હોય, શુષ્ક હોય, તાળ વૃક્ષ જેવો હોય, ન કોઈને કામ લાગે, ન કોઈને જીવનની અંદરમાં જરૂરિયાત પરિપૂર્ણ કરે અને આંખો ઊંડી ઉતરી ગયેલી હોય, ચહેરો સંકોચાઈ ગયેલો હોય, દિવસ રાત એક કરી મહેનત કરીને પોતાની પાસે જે છે એને તો ભોગવી શકતો નથી અને નવું મેળવવાની દોડની અંદરમાં દિવસ રાત ભાગતો જાય છે. બસ આ જ મહાત્માએ સ્વરૂપની વાતો બતાવી કે આવો જોઈ લો, આ વ્યક્તિ જે બેઠો છે 5મી હરોળમાં જમણી તરફ, બસ એ જ વ્યક્તિની હું વાત કરું છું. અને રાજાએ એક વખત તો જોઈ લીધું, વળી ગુરુદેવની સમક્ષ મુખ કરી અને આચાર્ય ભગવાન જે કથાની વાત બતાવે છે, લોભદેવની કથા, કે આ જંબુદ્વીપની અંદરમાં ભરત ક્ષેત્ર છે, એમાં ઉત્તરાપથ નામનું એક રાજ્ય છે. એ રાજ્યની અંદરમાં તક્ષશિલા નામની એક નગરી છે. રાજન, આ નગરી એ છે કે જ્યાં બાહુબલીએ આદિનાથ પરમાત્મા છદ્મસ્થ અવસ્થાની અંદરમાં પધારેલા હતા. તક્ષશિલા નગરીમાં સાંજના સમયની અંદરમાં પધાર્યા એટલે વનપાલકે જઈને બાહુબલી રાજાને સમાચાર આપ્યા કે રાજન, ખુશ ખબર હો, આપના પિતાજી વન ઉદ્યાનની અંદરમાં પધારેલા છે. આપણા વન જંગલમાં, આપણા ઉદ્યાનની અંદરમાં પદાર્પણ કરીને પધાર્યા છે. બાહુબલીએ વિચાર્યું, સંધ્યાનો સમય થઈ ચૂકેલો છે, અત્યારે પરમાત્મા કદાચ ધ્યાન અવસ્થાની અંદરમાં હશે, સવારે આખા પરિવાર સાથે વંદન કરવાની અંદરમાં જઈશ અને રાતના ભવ્ય તૈયારી કરી લીધી. સમગ્ર શહેર સાથે રાજા, રાણી, પુત્રો, મંત્રી, સેનાપતિ, સામંત બધાની સાથે જ્યારે વન ઉદ્યાન તરફ ગયા તો આખું ઉદ્યાન ખાલી દેખાયું. એક એક ખૂણો જઈને તપાસી લીધો. વનપાલકને પૂછ્યું, ભૈયા આપ તો બતા રહે थे કે પરમાત્મા પધારે, कहाँ है? प्रभु तो दिखते नहीं. અરે અહીંયા જ હતા, આ વૃક્ષ નીચે. અને જોયું તો પરમાત્માના 2 પગલાની છાપ પડેલી હતી અને પ્રભુ તો વિહાર કરી ગયેલા હતા. બાહુબલી રડ્યા, માથું પછાડ્યું. પછી બાહુબલીએ એ જગ્યા ઉપર ધર્મચક્ર તીર્થની સ્થાપના કરી. એ આ તક્ષશિલા નગરી છે. બહુ એનો જબરજસ્ત ઇતિહાસ છે. અત્યારે તક્ષશિલાના ઇતિહાસની વાતો કરીશું તો કદાચ બીજો સમય એમાં નીકળી જશે. શાંતિ સ્તોત્ર જે આપણને પ્રાપ્ત થયું એ તક્ષશિલા નગરીની અંદરમાં મહામરકી ફેલાયેલી અને એના કારણે શાંતિ નામનું સ્તોત્ર બનાવવું પડ્યું અને એના કારણે આપણને પ્રાપ્ત થયેલું હતું. એ તક્ષશિલા નગરી જ્યાં ધર્મચક્ર તીર્થ બિરાજિત હતું, એ નગરની નૈઋત્ય દિશાની અંદરમાં ઉચ્ચલ નામનું ગામ છે. આ ગામની અંદરમાં ધન ધાન્યથી શોભતું અતિશય સમૃદ્ધ નગર છે અને એ નગરની અંદરમાં ધનદેવ નામનો સાર્થબાનો પુત્ર રહે છે. આ સાર્થબાનો પુત્ર નાની ઉંમરે કીડા કરતો હતો, રમતા હતા, કરતા મોટા થયા, ગુરુકુલની અંદરમાં ભણ્યા. પરંતુ આ જે ધનદેવ નામનો જે સાર્થબાનો પુત્ર હતો, બસ ગત ભવના કારણે કોઈક એવા કર્મના ઉદયથી સ્વભાવથી જ લોભની અંદરમાં ચિત્તવાળો હતો. લોભી, સતત મને શું મળશે, હું આની સાથે સંબંધ રાખીશ તો મને શું ફાયદો જોવા માટે મળશે. ફાયદો ન દેખાતો હોય તો ભગવાન સાથે પણ સંબંધ રાખવા તૈયાર નથી અને ફાયદો દેખાતો હોય તો શૈતાનના પણ પગ ચાટવા માટે એને શરમ ના આવે. આ લોભી વ્યક્તિનું એક માનસિક જગત છે. લોભી વ્યક્તિનું આ એક માનસ ચિત્ર છે અને સતત લોભની અંદરમાં ચિત્તવાળો આ ધનદેવ, બીજાને છેતરવાની અંદરમાં શિરોમણી, હોશિયાર, અસત્ય વચન બોલનારો, પરદ્રવ્યનું હરણ કરનારો, એના આવા પ્રકારના કૃત્યોથી બીજા સાર્થવા પુરુષોએ એને સમજાવ્યો કે લોભ જરૂરી છે, એટલે પૈસા કમાવા જરૂરી છે. સંસારની અંદરમાં તું રહે છે, તારો પરિવાર છે, તને પણ મનમાં થાય કે મારે કરોડપતિ બનવું છે, સહજ વાત છે, કોઈ પણ બની શકે એમ છે. પણ તારી જે ચિત્તવૃત્તિ છે
તારું જે વર્તન છે, તારું જે વલણ છે, આ થોડું ખોટું લાગે છે. તું એટલો બધો આસક્ત બની જાય છે પરદ્રવ્યના પ્રાપ્ત કરવાની અંદરમાં, તું એના કારણે ક્યારેક જૂઠું પણ બોલી લે છે, કોઈની સાથે ઠગાઈ પણ કરે છે, કોઈની સાથે વિશ્વાસઘાત અને ધોખો પણ કરે છે. છતાં પણ એ વ્યક્તિ પોતાનો સ્વભાવ છોડી ન શક્યો. એટલે લોકોએ આના આટલા બધા લોભને જોયા પછી એનું ધનદેવ નામ લોકો ભૂલી ગયા અને એનું નામ પાડી દીધું છે લોભદેવ. ભાઈ, આ ધનદેવ નથી, લોભદેવ છે. ધનદેવ હોય તો ધન આપે, ધન પામે, પણ આ વ્યક્તિ એટલો બધો લોભી છે, એટલો લોભી છે કે શૈતાન પાસેથી પણ પૈસા પડતા હોય તો મળતા હોય તો એના પગની અંદરમાં પડવા તૈયાર થઈ જાય. અને લોકો એનું ધનદેવ નામ ભૂલી ગયા અને લોકોએ એનું નામ પાડી દીધું છે લોભદેવ. હવે તો આ લોભદેવ ધીરે ધીરે યુવા અવસ્થા પામ્યો. એટલે જેમ જેમ ઉંમર વધતી ગઈ એમને દોષો પણ વધતા ચાલ્યા. એનો લોભ માઝા મૂકવા માંડ્યો. બે કાબુ અને બે લગામ બની અને એનો લોભ આગળ ને આગળ વિસ્તરતો ગયો. એમાં એને એક દિવસ વિચાર્યું કે આ નગરની અંદરમાં રહીશ તો આટલો બધો કંઈ ધનનો મને પ્રાપ્તિ નથી થવાની. મારે જવું તો પડશે જ પરદેશની અંદરમાં, દેશ દેશાવરની અંદરમાં મારે ઘૂમવું પડશે તો જ પૈસા મળશે, કે બેઠા બેઠા કંઈ પૈસા નથી મળી જવાના. એટલે લોભથી આવર્જિત ચિત્ત થવાના એને એક દિવસ દ્રવ્ય ઉપાર્જન કરવા માટે અત્યંત ઉત્સાહિત બની અને વડીલજનોની આજ્ઞાને લઈ અને અશ્વો તૈયાર કર્યા, વાહનો તૈયાર કર્યા, પાથેય તૈયાર કર્યું, મિત્ર વર્ગોને તૈયાર કર્યા, મિત્ર વર્ગની રજા લીધી, સગા સંબંધીઓની રજા લીધી. લોકોએ સમજાવ્યું કે આ તારા ગામની અંદર ભરીને પણ તું પૈસા કમાય છે, તારું પેટ પૂરતો નહીં, સારામાં સારું તારું ગુજરાન ચાલી જાય છે. શું કામ આટલા બધા દૂર દેશાવરોમાં જવાનું, પરિવારને છોડીને જવાનું, માતા પિતાને છોડીને જવાનું? અને એક વાત સમજી રાખજો કે પેટ પૂરતું ખાવા માટે તો આ ધરતી ઉપર કુદરત વ્યવસ્થા કરી આપે છે. ઈશ્વર जिसको चोंच देता है उसको चुग्गा भी देता है. આ એક હિન્દીનો મુહાવરો છે. ઈશ્વરને जिसको चोंच दिया तो चुग्गा भी दे देगा. પેટ ભરાઈ જવાનું, તમે શાંતિથી જીવી શકશો, સરસ મજાનું ઘર બની શકશે, તમે પરિવાર સાથે પ્રેમથી રહી શકશો. પણ જેને લોભ છે, વધુ પડતું કમાવું છે, એક ભવની અંદરમાં 100 ભવ જેટલું કમાઈ લેવું છે, દિવસ રાત મથી બસ એક કરોડપતિ, અબજપતિ, મલ્ટી મિલિયોનર, એક સરસ મજાનું સ્ટેટસ પ્રાપ્ત કરવું છે, એ વ્યક્તિની વાત જુદી છે. અને આવા લોભદેવ, ભલે જૂના કાળની અંદરમાં લોભદેવની પ્રવૃત્તિઓ જુદી હતી, તો આજના સમયના લોભદેવની પ્રવૃત્તિઓ અલગ છે. દિવસ રાત ભાગતા જવાનું. કેટલી સાવિકાઓ, કેટલાક પરિવારજનો કહેવા માટે આવે, ગુરુદેવ આ સાવકભાઈને સમજાવો, રાતના 12 વાગે, 12:30 વાગે, ગુરુદેવ 1 વાગે ઘરમાં આવે છે, છોકરાઓને મળી નથી શકતા, હું પણ સૂઈ જતું હોઉં છું, અમારા સંસારનો કોઈ પ્રેમ ભર્યા સંબંધો જીવનમાં આગળ નથી વધી શકતા. અને અમે સવારે જ્યારે ઉઠીએ ત્યારે લગભગ સૂતેલા હોય, અમે કદાચ પ્રવચન વગેરેની અંદરમાં આવીએ, તૈયારી વગેરે ઘરની કરીને જઈએ અને બહાર નીકળી જાય, અમને ધર્મ કરતા અટકાવતા નથી. એ કહે છે તમે ખુશીથી કરો, હું ધર્મ નથી કરતો ને, બસ મને મારી રીતે કમાવા દો. અત્યારે કમાવાનો સમય છે, અત્યારે પૈસા મળે છે. પરિવારજન કે એટલા બધા પૈસાની આપણે જરૂર નથી, પિતાજી મૂકીને ગયા છે, સરસ મજાનું ઘર છે, સારા એરિયામાં રહીએ છીએ, પણ આટલું બધું કેમ ભાગો છો? બસ તમને ખબર ના પડે. બજારની અંદરમાં પૈસા કમાવ તો કિંમત થાય, પૈસા હો તો કિંમત થાય. આ મોટા ભાગે મનની અંદરમાં એક ગેરસમજ ઘૂસી ગઈ છે. 100% કહું તો કદાચ 100% માણસોને બસ પૈસા હોય તો સ્ટેટસ છે, પૈસા હોય તો લગ્ન થાય, પૈસા હોય તો બોલબાલા હોય, પૈસા હોય તો ટ્રસ્ટી બની શકાય, પૈસા હોય તો જ આપણને કોઈ આગેવાન બનાવે, પૈસા હોય તો જ આપણને કોઈ સન્માન આપે, પૈસા હોય તો જ આપણને કોઈ પ્રેમથી બોલાવે, પૈસા હોય તો જ આપણી સમાજની અંદરમાં કિંમત છે, પ્રતિષ્ઠા છે. ના નથી પાડતો, પૈસા હોય તો કદાચ જરૂરી પડે છે, બિલકુલ ના નથી. પરંતુ આટલા બધા પૈસા માટે ભાગી અને તમે એમ કહો કે હું પૈસા હશે તો જ મળશે. આજે એવા ઘણા પૈસાવાળા છે પણ જેની પાસે સૌભાગ્ય નામ કર્મ નથી, પુણ્ય કર્મ નથી. તો પુણ્ય કર્મ વગરનાની શ્રીમંતાઈની કોઈ કિંમત પણ નથી કરતું, કોઈ સામે પણ જોવા તૈયાર નથી. એક પુણ્યહીન વ્યક્તિ, માનો બીજા પર ધન કમાવાનું પુણ્ય છે, પણ ગુણ, સૌભાગ્ય, યશ, આદય, નામ, લોકપ્રિયતા આ બધાનું પુણ્ય નથી. અને પૈસા કમાઈ જશે તો પણ કદાચ કોઈક એની સામે જોવા કે વાતો કરવા તૈયાર નથી. પણ આ લોભદેવ, એની આખી મેન્ટાલિટી અલગ હોય છે. આવા લોભદેવો દુનિયાની અંદરમાં એકાદ નથી. આ કથા એટલે કે જાણે કે મારી તમારી જીવનની કથા છે. આપણને ક્યારેક આવો લોભ જાગતો હોય, વધુ પૈસા કમાવા પરદેશની અંદરમાં જાઉં, પત્ની કે પછી મારે શું કરવાનું,
પરિવારવાળા કે મારે શું કરવાનું, તમે રહો ને, હું મહિને 2 મહિને એકાદ વાર આંટો મારી જઈશ. પતિ કે મને એકલવાયું લાગશે, આ છોકરાઓને મારે એકલાને સંભાળવાના, માતા પિતા ઘરની અંદરમાં છે. અને 5 વર્ષનો સવાલ છે. જો પૈસા કમાઈને આવી જઈશ વિદેશમાંથી, ત્યાં પૈસાની ટંકસાર પડે છે. લોકો જો મારો મિત્ર જઈને આવ્યો, કેટલા પૈસા કમાવીને આવ્યો, જો ફલાણી વ્યક્તિ ત્યાં ભણવા માટે ગયા, કેટલું બધું કમાઈને આવ્યા, બસ થોડું ભણી લઈશ, જોબ કરી લઈશ અને 5 વર્ષ પૈસા કમાઈ લઈશ. એ 5 વર્ષની અંદરમાં કદાચ પરિવારમાં શું થાય છે એ ખબર નથી પડતી. અને 5 વર્ષના 15 વર્ષ નીકળી જાય છે, સંબંધો ખતમ થઈ જાય છે, ધન આવશે, પૈસો કદાચ આવી જશે, સમૃદ્ધિ આવી જશે, પરંતુ પરિવારનો સંપ, સ્નેહ, સદાચાર, સદભાવ આ બધાની કદાચ સ્મશાન યાત્રા નીકળી જાય છે. લોભદેવને સમજાવ્યો કે તારું ઘરનું ઘર છે, સરસ મજાનું આપણું ગામ છે, તારે અહીંયા દુકાન પણ સારી ચાલે છે, તું એવો કંઈ ગરીબ નથી, એવો કંઈ મુફલીસ નથી, એવો કંઈ સાવ હીન કક્ષાનો નથી કે તારે આટલી બધી મહેનત કરવી પડે. ન માન્યો. એને સારામાં સારું મુહૂર્ત પણ લીધું, સારું નક્ષત્ર જોડાવ્યું, ચંદ્ર વગેરે પ્રયાણ કર્યું. પ્રયાણ સંબંધી જે પણ વિધિ હતી એ બધી જ વિધિ એને કરી દીધી. જ્યોતિષીઓની પાસે ગયો, સારામાં સારો દિવસ કઢાવડાયો કે એવો દિવસ આપો, એવું તિથિ, એવું લગ્ન, એવું વાર, એવું નક્ષત્ર, એવું કરણ, એવો યોગ આપો કે જેના કારણે બસ હું જઉં અને સરસ મજાના પૈસા વગેરે કમાવીને આવી જાઉં. જે દિવસે જવાનું હતું ચર લગ્ન, જ્યોતિષના મુતાબિક એવું છે કે સ્થિર લગ્નની અંદરમાં ક્યારે મુસાફરી ન કરાય. મુસાફરી કરવી હોય તો ચર લગ્ન એટલે ચંચલ લગ્ન. સ્થિર લગ્નમાં મુસાફરી કરો એટલે તમારી મુસાફરી એક જગ્યાએ જઈને અટકી જાય, સ્થિર જ બની જાય. આ એક જ્યોતિષના નિયમ મુજબ એટલા માટે બતાવું છું કે અહીંયા કુવલય માલાની અંદરમાં આચાર્ય ભગવંતે બહુ વિસ્તારથી બતાવ્યું છે, ઉદ્યોતન સુરેશ્વરજી મહારાજાએ. એટલે બતાવી દઉં છું કે ચર લગ્નની અંદરમાં મુહૂર્ત કાઢી પણ લીધું, દેવગુરુની પૂજા પણ કરી, સ્નાત્ર પૂજા ભણાવી લીધી, બધું જ મંગલ કાર્ય કરી અને જે તરફની નાસિકા ચાલતી હતી એનો પહેલો પગ ઉપાડવા માટે તૈયાર થાય છે. આ એક પ્રયાણ સંબંધી અહીંયા વિધિ બતાવી છે. કોઈ પણ આવા વિશિષ્ટ કાર્ય માટે જ્યારે ઘરમાંથી બહાર નીકળવું પડે એવું હોય જ, નીકળ્યા વગર ચાલે એમ જ ન હોય. અને આવું કોઈ પ્રયાણ માટે જવું પડતું હોય તો પ્રયાણની વિધિ છે, સારો દિવસ જોડાવાનો, સારું નક્ષત્ર જોડાવાનું, ચર લગ્નની અંદરમાં સારો યોગ, સારું કરણ વગેરે જોઈ અને જે શ્વાસ ચાલે છે. આમ પણ નોર્મલી કદાચ તમે રોજ બિઝનેસ માટે નીકળતા હો, હું પણ રોજ પ્રવચન માટે જતો હોઉં, મારે પણ કોઈ વિશિષ્ટ પ્રવચન શિબિર વગેરે કરવા માટે બીજી જગ્યાએ જવાનું હોય તો નિયમ એ છે કે જે નાસિકાના જે સ્વર ચાલતો હોય એ પગ પહેલો મૂકવાનો. જેમ કે છે ને ઈંડા, પિંગલા અને સુષુમ્ના, અથવા તો જમણી અને ડાબી નાસિકા. જે સામાન્યથી આપણે કહીએ છીએ કે ભાઈ જમણી તરફનો જે શ્વાસ ચાલતો હોય અને ડાબી તરફનો જે શ્વાસ ચાલતો હોય, તો જે શ્વાસ ચાલે છે પહેલા જોઈ લેવાનું, જે શ્વાસ ચાલે છે એ પગ સૌથી પહેલા મૂકવાનો. રોજ પૂજા કરવા જાઓ, કોઈ સંબંધીને મળવા માટે જાઓ, કે બિઝનેસ કરવા માટે જાઓ, કે ગુરુ ભગવંતોને વંદન કરવા માટે જાઓ, પ્રવચન વગેરેની અંદરમાં જાઓ, તો સામાન્યથી આ બધા વિઘ્નોને દૂર કરનારા આવા તત્વો રહેલા છે. એટલે જે તરફની નાસિકા ચાલતી હતી, નાસિકા નાડી ચાલતી હતી, એ તરફનો પગ પહેલો મૂક્યો અને પ્રયાણ શરૂ કર્યું. પ્રયાણ શરૂ કરી સ્વજનો એને પાછળ વરાવવા માટે આવ્યા. દૂર દેશાવરમાં જાય છે ત્યારનો એ સમય હતો કે આજની જેમ રોજ મોબાઈલ દ્વારા સંપર્ક થવાના નહોતા, આજની જેમ ગૂગલના લોકેશન નહોતા મળવાના, આજની જેમ રોજ વોટ્સએપથી સમાચાર નહોતા આવી જવાના, આજની જેમ રોજની સેલ્ફી નથી આવી જવાની, આજની જેમ રોજ નવા વિડીયો અપલોડ નહોતા થવાના, આજની જેમ રોજ બરોજ આમ તમે કલાકે, અડધી મિનિટે, 1 સેકન્ડે કોન્ટેક્ટ કરી શકો, આવું કશું જ નહોતું થવાનું. માત્ર ગયા એટલે ગયા, પાછા ક્યારે આવ્યા એ સમાચાર ક્યારેક મળે તો મળે, ન મળે તો 12 વર્ષ સુધી પણ સમાચાર ન મળે. સ્વજનો વરાવવા માટે આવ્યા. એના પરિવારજનો કહે છે કે હજી પણ વિચારી લો લોભદેવ, ધનદેવ, હજી પણ વિચારો. પણ લોભદેવને મનની અંદરમાં બસ છે, કમાઈને જ આવવું છે, કંઈક કરીને આવીશ. હવે જ્યારે જાય છે ત્યારે એ સમયમાં એના પિતાજીએ સમજાવ્યું કે બેટા હવે જવું જ છે, તારે જો જવું જ પડે એમ છે, તે જવાનું મનની અંદરમાં निर्धार કરી લીધેલો છે. तूने मन में ठान लिया है कि मुझे जाना ही जाना है, बेटा जा. चलो ठीक है, मैं पिताजी की रूप से आशीर्वाद तो देता हूं,
પણ આ કુંવલીમાલા ગ્રંથની અંદરમાં બતાવ્યું છે કે વિદેશની અંદરમાં ભણવા માટે જનારો છોકરો હોય, આ પ્રવચન જે સાંભળો છો અને કદાચ તમારા દીકરા દીકરીઓ, તમારા પૌત્ર પૌત્રીઓ અથવા તો તમારા સંબંધીમાં, સ્વજનોમાં, મિત્રોમાં, રિશ્તેદારોમાં, તમારા સર્કલમાં જેના પણ છોકરા છોકરીઓ વિદેશમાં ભણવા માટે જતા હોય અથવા તો જે લોકોને આવા બિઝનેસ કરવા માટે વિદેશની અંદરમાં ટૂર અને મહિનો 2 મહિના રહેવું પડતું હોય, એમના માટે અહીંયા એક જે ટિપ્સ આપી છે, જે સલાહ આપી છે, અદ્ભુત આપી છે. એમ લાગે કે કદાચ આજના સમયની અંદરમાં MBAના ક્લાસમાં પણ આવી કદાચ શિખામણો એના કોર્સની અંદરમાં નહીં હોય, એના સિલેબસની અંદરમાં આ પણ વાત નહીં હોય. ભલે કદાચ MBA ભણાવતા હશે, CFA ભણાવતા હશે, CA ભણાવતા હશે, હું તમને ગેરંટી સાથે કહું કે અહીંયા જે શિખામણ આપી છે, જે સલાહ આપી છે, એટલી બધી મોટિવેટ કરનારી, એટલી બધી સમજદારી, એટલી બધી અનુભવતી ગંભીર છે. છેલ્લે પિતા કહે છે કે બેટા આ વહાણ તૈયાર છે, સીપ તૈયાર છે, તું તૈયાર છે, સામાન તૈયાર છે, તારો ઉલ્લાસ છે, તારી એક જજબા છે અંદરમાંથી, ઠીક છે, જાય છે, પણ જરા અનુભવથી આટલી વાત માની લે. અમે પણ આવા દરિયા ખેડેલા હતા અને દરિયા ખેડેલા એવા અનુભવી માણસો પાસેથી જાણ્યું છે કે બેટા તું આમ તો સર્વશાસ્ત્ર ભણેલો છે, તને ઉપદેશ આપવો એટલે કે જાણે કે માણિક્યને ઘણનો પ્રવાહ કરવા જેવું છે, સરસ્વતીને ભણાવવા જેવું છે, મોતીને સફેદ કલર કરવા જેવો છે. બેટા તું ભણ્યો છે, મને ખબર છે, પરંતુ તને એક લોભ જાગ્યો છે અંદરમાંથી કે પૈસા કમાવા માટે જવું છે, તો જઈ રહેલો છે. તો બેટા પરદેશની અંદરમાં આટલી બાબતોનું ધ્યાન રાખજે. અને 10 શિખામણ એટલી અદ્ભુત છે, કદાચ લખી રાખજો. તમારો દીકરો કે તમારા મિત્રોના દીકરા કે દીકરીઓ ક્યારેક વિદેશમાં ભણવા માટે જાય, આજે જે ભણવા માટે જાય છે ને, કોટા શહેરની અંદરમાં ભણવા માટે જાય, એવા એજ્યુકેશનના હબમાં ભણવા માટે જાય, ઇન્દોર જેવામાં ભણવા માટે જાય, કોઈ બેંગ્લોર ભણવા માટે જાય, કોઈ દેશ વિદેશની અંદરમાં ભણવા માટે જાય, જે ભણવા માટે જાય છે એ બધાને આ શિખામણ અને સલાહ કામ લાગે એમ છે. પહેલા નંબરમાં એમ બતાવ્યું છે કે બેટા પરદેશ એટલે બહુ લાંબી મુસાફરી છે. આ લાંબી મુસાફરી છે, એમાં કંટાળતો નહીં, એમાં થાકતો નહીં. હવે જ્યારે ઉલ્લાસથી તું નીકળ્યો છે, તું તારી હિંમતથી જ્યારે બહાર પડ્યો છે, તો બેટા કંટાળવાનું નહીં. આ લંબાણવાળી ભૂમિ છે, તો હવે જાય છે તો બેટા હિંમત રાખીને જવાનું. બીજા નંબરની અંદરમાં માર્ગો ઘણા વિષમ હોય છે. બેટા તું જે વિદેશની અંદરમાં જાય છે, માર્ગ બહુ વિષમ છે, વિચિત્ર માર્ગ આવશે. આ માર્ગ ઉપર બધું સારું જવાનું એવું નથી, સતત ને સતત તારે સાવધાન રહેવાનું છે. એટલે બીજા નંબરની શિખામણ બતાવી કે માર્ગ ઘણા વિષમ છે. વર્તમાન સમયની અંદરમાં જો આ શિખામણને આજના સમય સાથે ટેલી કરવી હોય તો પહેલા નંબરમાં માતા પિતાએ જે વાત કરી, ધનદેવને, લોભદેવને જે વાત બતાવી, આજના દીકરા દીકરીઓને એ વાત લાગુ પડે કે બેટા ભણવા માટે જાઓ છો તો લાંબો સમય ભણવાનું છે, તો વચમાં કંટાળી નહીં જતા, વચમાં થાકી નહીં જતા. હવે જ્યારે મુસાફરી કરવા નીકળ્યા છો, ભણવા માટે નીકળ્યા છો, આજે ખબર છે ને કોટા શહેરની અંદરમાં દર મહિને 1-2 સમાચાર તો આવે જ છે કે ભાઈ આ દીકરાએ કે આ દીકરીએ આપઘાત કરી લીધો, સુસાઇડ કરી લીધો. હજી અઠવાડિયા પહેલાના સમાચાર છે કે કોટાની અંદરમાં ભણનારા એક દીકરાએ વળી પાછું વધુ એક સુસાઇડ કરી લીધું. કેટલું બધું ટેન્શન, ભારવાળું. હવે તમે ભણવા માટે જ આવ્યા છો અને જેટલા લોકો આપઘાત કરે છે ને એની સુસાઇડ નોટ જે મળે છે અથવા તો જે રીતે જાણવા માટે મળે છે એનું રીઝન થાકી ગયા, કંટાળી ગયા, બહુ લાંબુ ભણવાનું, આટલું બધું ભારે સિલેબસ હશે ખબર નથી, અને 2-4% ઓછા આવ્યા અને પરિવારવાળાનું પ્રેશર વધી જાય. ભણવા માટે મોકલ્યા છીએ, પૈસા બરબાદ કરો છો, તમે ભણો, માર્ક્સ વધારે લાવવા જોઈએ. હવે દીકરાને માર્ક્સ વધારે નથી આવતા, એ લાગે કે આ તો મુસાફરી બહુ લાંબી છે. હવે બસ એ લાંબી મુસાફરી કરવા તો નીકળ્યા અને અધ વચ્ચે ઉતરી જાય છે. એટલે હવે ઘરે એમને પાછો આવે તો પરિવારવાળા સંભળાવે, એના કરતાં મરી જઈએ, સુસાઇડ કરી નાખીએ. એટલે ચિંતા જ નહીં, કશું કરવાની જરૂરિયાત નહીં. બસ આ જ કારણે જિંદગી હારી જતા હોય છે. એટલે પરદેશ બહુ લંબાણવાળો છે, માર્ગ વિષમ છે. ભણવા માટે નીકળ્યા છો કે બિઝનેસ કરવા નીકળ્યા છો તો વિષમ માર્ગ છે, એ સમજીને આગળ વધવાનું. લોભદેવને એના પિતાજી જે અનુભવવાણી બતાવે છે, આ એટલી 10 પ્રકારની અનુભવવાણી છે કે જે આજના સમયમાં 1200 વર્ષ પહેલા અપાયેલી આ શિખામણ આજની તારીખમાં પણ એટલી સ્પષ્ટ છે અને એટલી જરૂરિયાત લાગે છે. એમ લાગે છે કે 1200 વર્ષ પહેલા પણ આવું ચિંતન કરનારા મહાપુરુષો, ઋષિઓ, મુનિઓ હતા.
જે કદાચ આજના MBAના સિલેબસમાં પણ નહીં હોય, CA કે CFAના સિલેબસમાં પણ નહીં હોય. અને ત્રીજી શિખામણ આપે છે, બેટા લોકો ઘણા વક્ર હૃદયવાળા હોય છે. તું માને છે એવા લોકો સીધા હૃદયવાળા નહીં હોય. કોઈ કપટી મળવાનું, કોઈ માયાવી મળવાના, કોઈ દંભી મળવાના, કોઈક અલગ પ્રકારના નેચરવાળા મળવાના. એનો નેચર તું સુધારી નથી શકવાનો, પણ ધ્યાન રાખવાનું છે કે વક્ર હૃદયવાળા માણસો સાથે તારો પનારો પડવાનો છે. એની બુદ્ધિ ઉલટી જ ચાલવાની, એ તને ઠગવા માટે પ્રયત્ન કરવાના. તો વક્ર હૃદયવાળા વ્યક્તિઓ તને જોવા માટે મળશે. અને બેટા એક ખાસ વાત ધ્યાનમાં રાખજે, 4થા નંબરની શિખામણ તો આજની તારીખમાં પણ દરેક છોકરાઓને અતિશય કામની છે કે બેટા સ્ત્રીઓ બીજાને છેતરવામાં તત્પર હોય છે. એવી વિદેશની સ્ત્રીઓ, એવા પ્રકારની કોઈ સ્ત્રીના ચુંગાલમાં તું ફસાઈ ગયો. બેટા તમે પૈસા કમાવા માટે જાઓ છો, કોઈ સ્ત્રીમાં જઈને ફસાઈ નહીં જતા. એનું રૂપ, એનું લાવણ્ય, એનું હાસ્ય, એના બહારના ચેનચારા, એ તો કદાચ તમને ખંખેરવા માટે પ્રયત્ન હશે. એ તો તમે ભણવા માટે ગયા છો, દીકરો સારો છે, હોશિયાર છે, શ્રીમંત પરિવારનો દીકરો હોય તો જ ભણવા માટે જઈ શકે. અને કોલેજમાં ભણનારી એવા ટાઈપની છોકરીઓ, અથવા તમે વિદેશની અંદરમાં જે દેશમાં ભણવા માટે જાઓ છો ત્યાં પણ એવી કોઈ ગેંગ ચાલતી હોય કે આવી રીતે ભણવા માટે આવેલા દીકરાઓને ફસાવી દેવાના. આવા બધા તરકટ, આવા બધા કૌભાંડ, સ્કેન્ડલ પૂર બહારમાં ચાલે છે. ઘણા એનાથી પરેશાન થયેલા છે, એનાથી પરાજિત થયેલા છે અને અભ્યાસ અધૂરો છોડીને પાછો આવવો પડે એમ છે, જેને આજની ભાષાની અંદરમાં હની ટ્રેપ કહેવાય. હની ટ્રેપ એવી રીતે એને મીઠી ભાષાની અંદરમાં, વશની અંદરમાં કરી લે કે જે ભણવા માટે આવેલા હતા એ તો ધ્યેય ભૂલાઈ ગયું અને જીવનમાંથી બહાર નીકળી ગયા. કદાચ તમે ભાગ મિલ્ખા ભાગ આ મૂવી કદાચ તમે જોઈ હશે. હું તો સાધુ જીવનમાં છું, મૂવી જોવાની તો વાત જ નથી હોતી, પણ એની સ્ટોરી જ્યારે મેં વાંચી, એની સ્ટોરી જ્યારે મેં સાંભળી, ત્યારે સ્ટોરી સાંભળતા સાંભળતા એટલું જાણ્યું હતું કે આ ભાગ મિલ્ખા ભાગની અંદરમાં એક એવી ઘટના બનેલી હતી કે જેના કારણે આ મિલ્ખા સિંહ પણ એ વિદેશની અંદરમાં એક છોકરીના ચુંગાલમાં ફસાઈ ગયેલો, એક છોકરીના પ્રેમની જારમાં ફસાઈ ગયેલો. અને હકીકતની અંદરમાં એ સ્ટન્ટ હતું એને ખતમ કરવા માટે કે આ ઇન્ડિયાનો માણસ જીતી ન જાય, આ ઇન્ડિયાનો માણસ આગળ ન વધી જાય. અને એવો ફસાઈ ગયો કે લગભગ હારીને પાછો આવ્યો. વળી કોચ સારા મળી ગયા, સાચી સમજણ આપી દીધી અને આ પ્રલોભનમાંથી બહાર નીકળી ગયો. તો મિલ્ખા સિંહ એ સમયની અંદરમાં ચેમ્પિયન બની ગયો અને એવું એનું નામ બની ગયેલું હતું કે જેના કારણે એના માટે આ મૂવી બની ગઈ. એની બાયોપિક મૂવી બની ભાગ મિલ્ખા ભાગ. એટલે માતા પિતા એ સલાહ આપે છે કે બેટા સ્ત્રીઓ બીજાને છેતરવાની અંદરમાં તત્પર હોય છે. કદાચ સ્ત્રી ખરાબ નથી હોતી, પણ તારી યુવાનીની ઉંમર, તારું આકર્ષણ, બેટા એમાં નહીં ફસાતો. આપણે પૈસા કમાવા માટે ગયા છીએ તો પછી પૈસા કમાવીને આવવાનું. અને બેટા વિદેશની અંદરમાં દુર્જનો પણ બહુ રહેલા હોય છે. દુર્જનો ઘણા હોય છે અને સજ્જનો બહુ ઓછા હોય છે. એટલે બધાને તારે દુર્જનની શંકાથી નથી જોવાનું, પણ આ એક હકીકત છે, પ્રેક્ટિકલ વાત છે કે દુર્જન માણસો આજુબાજુમાં ઘણા મળશે, સજ્જન માણસો તારે શોધવા માટે જવું પડશે, ઓછા મળશે. એટલે દુર્જન માણસોથી તારે સાચવવાનું છે, સાવધ રહેવાનું છે. આજના તારીખમાં પણ દીકરા દીકરીને જો આ સમજાવીને મોકલવામાં આવે કે બેટા વિદેશમાં ભણવા માટે જાઓ છો, પેરિસ, જર્મની અને ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની દૂરની યુનિવર્સિટીમાં આજના દીકરા દીકરીઓ, જૈન દીકરા દીકરીઓ અને સર્વ ધર્મના દીકરા દીકરીઓ, એમ કહેવાય છે કે 87% પેરેન્ટ્સ પોતાના બાળક બાલિકાઓને વિદેશની અંદરમાં મોકલ્યા છે કે મોકલવા માટે તૈયાર છે. આ પેપરના આંકડા કહું છું, મીડિયાના આંકડા. 87%. એટલે વિચારી લેજો, 87% માતા પિતા પોતાના દીકરા દીકરીઓને જો વિદેશમાં ભણવા માટે મોકલી રહેલા છે કે મોકલવા તૈયાર છે, તો એ સમયની અંદરમાં આ વાત કેટલી બધી પ્રસ્તુત છે કે કોઈ પણ એવી સ્ત્રીઓની ચુંગાલમાં નહીં ફસાઈ જતા. છોકરીઓ હોય તો એના માટે છોકરાઓની વાત આવે. અને દુર્જનો ઘણા હોય છે, સજ્જનો ઓછા હોય છે. બેટા તો એવા દુર્જનોથી સાવધ રહેવાનું. આપણે દુર્જન બનવું નથી, આપણે દુર્જનતા નથી કરવી, પણ એવી વ્યક્તિની સાથે રહી અને આપણે સાવધાન રહેવાનું છે. અને કરિયાણાનું રક્ષણ કરવું પણ મુશ્કેલ છે. તું અહીંયાથી જે કરિયાણું લઈ જાય છે, વેચવા માટેનો જે માલ, તું જે વેચવા માટે જે માલ લઈ ગયેલો છે એને રક્ષણ પણ કરવું જરૂરી પડશે. વરના રક્ષણ નહીં કરી શકે, એ તારો અડધો માલ તો ચોરાઈ જવાનો
અથવા તો ગાયબ થઈ જવાનો, બેટા તારે એનું પણ રક્ષણ કરવું પડશે. તો ભણવા માટે જનારા દીકરા દીકરીઓને, ચલો એ તો વેપાર કરવા નથી જતા, ભણવા માટે જાય છે ને દીકરા દીકરીઓ, તો એનું કરિયાણું શું? એનો ઉલ્લાસ, એનો ઉત્સાહ, એના ગુણ, એની એક વફાદારી, એના એક સદાચાર, જે ધર્મની અંદરમાં એ જન્મ્યો છે, એ ધર્મના કુલો, એ ધર્મની પરંપરાની પાયાની વાતો, એ ધર્મના રીતિ રિવાજો, આ બધું કરિયાણું છે. એ ગમે તારે ચોરાઈ જવાનું. આજે એવા પણ દીકરા દીકરીઓ છે, ઓડિયો પ્રવચન સાંભળનારા એવા કેટલાય માતા પિતાઓ, એવા પરિવારો દેશ વિદેશના પરિચયની અંદરમાં આવ્યા છે, અને એ લોકો કહે છે કે ગુરુદેવ, દીકરો ભલે વિદેશની અંદરમાં રહે છે, પણ સાહેબ ત્યાં પણ પ્રતિક્રમણ કરે છે, ત્યાં પણ આરાધના કરે છે, ત્યાં પણ બધી જ એને ક્રિયાકલાપ કર્યા, જાણીને આશ્ચર્ય થાય છે, આનંદ થાય છે. ચલો દૂર દેશમાં ભણવા માટે ગયા તો પણ એને પોતાના ધર્મને સાચવી લીધો, આ એને કરિયાણું સાચવ્યું. પોતો જે માલ સામાન લઈને આવેલો હતો એને ઓછો નથી કર્યો, એને સાચવીને લઈ આવ્યો છે. એ દેશની અંદરમાં રહીને પણ બેસના એકાશના કર્યા, પ્રતિક્રમણ કર્યા, છેવટે નહોતું આવડતું તો કિતાબ દ્વારા કર્યા. દૂરથી ક્યાંકથી એવા કલ્યાણ મિત્રની સોબત મળી ગઈ અને થઈ ગયું. અહીંયા સુરતની અંદરમાં રહેનારા એક પરિવારે મને કીધું કે ગુરુદેવ, સાઉથની અંદરમાં ડોક્ટરનું ભણવા માટે દીકરી ગયેલી છે, અને ક્યાંકથી એવી જમવાની વ્યવસ્થા કરી આપી, ક્યાંકથી એવા કલ્યાણ મિત્ર મળી ગયા કે 8 દિવસનું આપણું જૈન પરંપરા મુજબનું ભોજન, પ્રતિક્રમણ કરવાની બધી વ્યવસ્થા, પ્રતિક્રમણ કરવાની સામગ્રી એટલી બધી સરસ ગોઠવાઈ ગઈ, એટલી સુંદર મજાની આરાધના થઈ ગઈ. તો આ એને કરિયાણું સાચવ્યું બરાબર છે. પણ માતા પિતા સમજાવે છે કે બેટા, આ કરિયાણું સાચવવું પણ બહુ મુશ્કેલ પડી જાય છે. ચલો આ 5 થી 6 સલાહ આપણે જોઈ, બાકીની બીજી સલાહ પણ જાણવી જરૂરી છે. એની વાત આપણે આવતીકાલે કરીશું. સમય થઈ ચૂકેલો છે, પણ વર્તમાનમાં કેટલી બધી પ્રસ્તુત આ વાતો રહેલી છે. આવા જ કોઈ વિદેશમાં જનારા યુવા યુવતીઓ હોય, જોબ કરવા જતા હોય, ભણવા માટે જતા હોય, બિઝનેસ ટૂર માટે જતા હોય, એ લોકોને આ સલાહ સમજાવવી અત્યંત જરૂરી છે. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.